ભક્ત ગોરા તું ભાર. પૂજારી બાપા, બગલા, હજુ પણ સમય છે, બહાર નીકળો, નહીં તો મંદિરમાં આજે અહીંયા જ તમને તમારા કર્મોની સજા મળશે. પગલા, આ લોકો મારું નામ શું કામ લઈ રહ્યા છે? એ લોકોને ખબર પડી ગઈ છે કે કંકુવાળા લુગડાની યોજના આપણા બંનેની હતી. નહીં, એ યોજના મારી નહોતી, એ યોજના તો તારી હતી. તમે બંને હવે આખા ગામને મૂર્ખ બનાવ્યા છે, એની સજા તો તમને મળશે જ. આખરે તે મને ફસાવી જ દીધો ને મૂર્ખ. આ કંકુવાળી યોજનાનો વિચાર તારો હતો, મારો નહીં. અને તારા પાપની સજા હું શું કામ ભોગવું અધર્મી? ચલ નીકળ અહીંથી. નહીં નહીં, મને બચાવી લો પૂજારી બાપા, મને બચાવી લો. ચલ બહાર નીકળ પગલા, બહાર નીકળો. ના, આ બંનેને અહીંયા સજા આપીશું, ભગવાનની સાક્ષીએ. શું થઈ ગયું છે તમને લોકોને? ગામમાં ગોરાને લગતું કંઈ પણ બને તો દોષનો ટોપલો મારા માથે જ શું કામ ઢોળવામાં આવે છે? હું અધર્મી કે પાપી નથી કે દરેક ખોટા કામમાં મારો હાથ હોય. ગામમાં કંઈ પણ અનુચિત બને એટલે તમારા લોકોની આંગળીઓ મારી તરફ જ કેમ ઊંચી થાય છે? કારણ કે આ વખતે અમે હાચી જાણકારી લઈને આવ્યા છે. જાણકારીના આધારે મારી પર આક્ષેપ લગાવવો યોગ્ય નથી. હું તમને મારા કૃષ્ણની સાક્ષીએ કહું છું કે આ વખતના બધા જ કારસ્તાન આ પગલાના છે. એમાં મારો લેશ માત્રનો દોષ નથી. મારે અને કંકુવાળા પાણીને સ્નાન સૂતકનો એ સંબંધ નથી. હે બોગાળ, બોલ, કંકુ લેવા હું આવે તો કે ભગલો? બગલો. સાંભળી લીધું તમે લોકોએ? ના પૂજારી બાપા, ભગલાએ તમારું નામ આપ્યું છે. અને તમે લોકોએ માની લીધું. પગલાએ જો મહારાજનું નામ આપ્યું હોત તો શું તમે લોકો દરબારમાં જાત, મહારાજને સજા આપત? અરે આ પગલો એના પાપમાંથી બચવા માટે મને ફસાવી રહ્યો છે. અરે એટલી પણ સમજ નથી પડતી તમને લોકોને કે કંકુવાળી ઘટનામાં જો હું સામેલ હોત તો એક વાર તો બોગડને મળવા ગયો હોત કે નહીં? આ બગલો તો માણસ તમારો છે ને, તો એને જ પૂછી લ્યો કે એને આવું હુકમ કર્યું. ગોરાના મૃત્યુની અફવા ખોટી હુકમ ફેલાવી. ચાલ શરમ ના આવી તને? એક બાળકના મૃત્યુની ખોટી અફવા ફેલાવતા? બોલ, શું મળ્યું તને? એના મા બાપના શ્વાસ અદ્ધર થઈ ગયા તારે એક જુઠ્ઠાણાના લીધે, નાલાયક! બહુ મોટો અપરાધ કર્યો છે તે પગલા. એક બાળકના મૃત્યુની ખોટી અફવા ફેલાવીને એના મા બાપના હૃદયને બહુ દુઃખ પહોંચાડ્યું છે તે. તને આની સજા મળશે જ. લઈ જાઓ આ પાપીને અહીંથી અને ચોરા પાસેના વડલા સાથે બાંધી દો. એ જ એની સજા છે ને એ જ એનું પ્રાયશ્ચિત. ચાલો. ભૂલ થઈ ગઈ મારી, છોડી દો મને, છોડી દો. તારું મોઢું બંધ રાખ. છોડી દો, કહું છું છોડી દો. છોડી દો મને, છોડી દો. એને સજા બરાબર મળવી જ જોઈએ. એને તકલીફ થશે તો જ એના પાપનું પ્રાયશ્ચિત થશે. હવે આને સજા આપવાની શરૂઆત કરો. મારો!
પૂજારી બાપા અમને સમજાવો ને, રહેવા દે. હજી તો શરૂઆત છે. મારો એને, મારો. એને તકલીફ થશે તો જ એના પાપનું પ્રાયશ્ચિત થશે. થોભી જાઓ. આ શું કરી રહ્યા છો તમે લોકો? હા, માનું છું કે પગલાએ ગુનો કર્યો છે, પણ તમે લોકો પણ જે કરી રહ્યા છો ને એ ગુનો જ છે. અરે એને કરેલા ગુના હાટું તમે એનો જીવ લઈ લેશો કે હું કહું છું, કોણે અધિકાર આપ્યો તમને? આ ભીખુબા, માધા કાકા, સક્રીબેન, તમારા હંધાઈના હાથમાં જે પથ્થર છે ને એ સાબિતી છે કે તમારા હંધાઈના હૃદય પણ પથ્થર જેવા થઈ ગયા છે. મહેરબાની કરો, તમે હંધાઈ હવના ઘરે જાઓ. ભગલાએ જે ગુનો કર્યો છે ને એની સજા એને ઈશ્વર આપશે. મહેરબાની કરો. આજ એની સજા છે અને આખી રાત અહીંયા જ રહેવા દો અને તમે બધા તમારા ઘરે જાઓ. એ આખી રાત અહીંયા વેદના સહન કરશે તો જ એને સમજાશે કે આવું પાપ બીજી વાર ન કરાય. અને હા, કાલ સવાર સુધી કોઈ એને છોડશે નહીં અને કોઈ એને મદદ પણ નહીં કરે, નહીતર એને પણ એની સાથે બાંધવામાં આવશે. પાપીને સાથ આપનાર પણ પાપી જ કહેવાય. શ્રી હરિ નમો નારાયણાય. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. ભાઈબંધ, હું તારો સાથ સાંભળી શકું છું પણ તને જોઈ નથી શકતો. હું સમજી રહ્યો છું કે તું મને બોલાવે છે, પણ મનુષ્ય દેહે મારી શક્તિઓને સીમિત કરી દીધી છે, એટલે હું એ જ કરી શકીશ જે એક સામાન્ય મનુષ્ય કરી શકે છે. પણ ચિંતા ના કરતો ભાઈબંધ, તારી શ્રદ્ધાની શક્તિની કોઈ સીમા નથી. એ દરેક રૂપમાં અમાપ અને અવિનાશી છે. તારા માટેની મદદ આવી રહી છે ભાઈબંધ. મનુષ્ય રૂપ ધરીને હું મારા ભાઈબંધની મદદ નથી કરી શકતો, પણ હું મદદ કરું કે ના કરું, એના શુદ્ધ કર્મો એની મદદ જરૂર કરશે. કહું છું છોડી દો.